ન્યૂઝ 18 ગુજરાતી જે ગુજરાતનું સારું એવું ન્યૂઝ ચેનલ છે એ લોકો આપણને ફેક ન્યૂઝ કેવી રીતે આપણને બતાવે છે જરાક તમે ધ્યાનથી જોજો. હમણાં અહીંયા કને એક સિટીનું નામ લખેલું આવશે અને એક વિડીયો ફૂટેજ આવશે, તમે જરાક ધ્યાનથી જોજો. કેસ અઠવાડિયામાં કેસમાં 3 ગણો વધારો, દેશમાં કોરોનાના 4 નવા વેરિયન્ટ સક્રિય. જામનગરમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો. લાલપુર રોડ પર રહેતા 40 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 11 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા. ભાવનગર શહેરમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા. વિજયરાજનગર અને વિદ્યાનગરમાં એક પુરુષ અને મહિલા કોરોના પોઝિટિવ આવ્યા. બંને દર્દી હાલ હોમ આઇસોલેશનમાં. શહેરમાં કોરોનાના 4 એક્ટિવ કેસ. કચ્છના આદિપુરમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો. કચ્છમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ચિંતા ફેલાઈ. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હોવાની પુષ્ટિ કરાઈ. હાલમાં હોમ આઇસોલેટ કરવામાં આવ્યો દર્દી. જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી. જંજેડા રોડ પર રહેતા વૃદ્ધને કોરોના. શહેરમાં કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં. 7 દિવસ પહેલા નોંધાયો હતો કોરોના પોઝિટિવ. ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દર્દી હોમ આઇસોલેટ. હવે આપણે જોયું હશે એકને એક વિડીયો ફૂટેજ ભાવનગર, જામનગર, કચ્છ અને જુનાગઢ. ફૂટેજ એક જ છે પણ અલગ અલગ જગ્યામાં એ લોકોએ બતાવવામાં આવી છે. એટલે કહેવાનો મતલબ કે એ લોકો આપણાને બહુ બેવકૂફ બનાવી રહ્યા છે. તો જરાક તમે પણ ધ્યાન રાખજો, ખોટા ન્યૂઝમાં ન આવતા.